બધાને જ ભેગા કરી અને આજે કંઈક વાત કરવાની ઘણા સમયથી ઈચ્છા હતી ભરતભાઈની, જગદીશભાઈની. લગભગ પાછલા 6 મહિનાથી વાત કરતા કે ભાઈ આપણે બધા કંઈક ભેગા થઈ કંઈક કરો. એના કારણે સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી આપને આમંત્રણ આપવામાં આવ્યું છે, તમને બોલાવવામાં આવે છે. ત્યારે મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત છો ત્યારે હું તમારો જેટલો આભાર માનું એટલો ઓછો. વાત રહી રાજકીય, લગભગ પાછલા 25-30 વર્ષથી આપણે જોઈએ છીએ આપણા સમાજનું સ્થાન શું છે. ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા આપણા સમાજના મિત્રો છે. ધીરે ધીરે 1980 હોય, 1985 હોય, જ્યારે આપણા સમાજની એકતા હતી, ત્યારે રાજકીય આપણા સમાજનું સ્થાન શું હતું અને આપણે ક્યાં હતા, એ એકતા ધીરે ધીરે તૂટવાના કારણે આપણે આજે ક્યાં છીએ એનું ચિંતન મનન કરવાનો સમય પાકી ગયો છે. આ આગેવાનો દ્વારા તમને એકઠા કરવામાં આવે છે ત્યારે તમને વિનંતી કરવાની છે કે આપણે જુદા જુદા વાડાઓમાંથી નીકળી અને આપણે બધા જ ઠાકોરો છીએ, આપણે બધા જ ભાઈઓ છીએ. અને આપણા ભાઈઓ જે આપણને છોડી અને ક્યાંક બીજી પાર્ટીમાં જોડાયા હોય તો એમને બધા જ ભેગા કરીને કઈ રીતે આપણી પાછા આપણે આપણા ઘરમાં લાવીએ એના પ્રયત્નો આપણે બધા જ કરવા પડે. આ વાત એટલા માટે કરું છું કે જ્યારે જ્યારે આપણા સમાજનું અપમાન થાય છે ત્યારે આપણે જુદા જુદા વાડામાં વેચાયેલા હોવાના કારણે ધારું પરિણામ આપણે મેળવી શકતા નથી. તમને 2 દાખલા આપું તાજા કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી તમે જો જુદા જુદા કલાકારોને બોલાવવાના, આપણા સમાજના કલાકારોને નહીં બોલાવીને અપમાન કરવાનું હતું અને અપમાન થઈ જતું હતું. નવગણજી ભાઈએ ખાલી વાત ઉપાડી, સમગ્ર ઠાકોર સમાજ એક થયો, સમગ્ર સરકારને ઝૂકવું પડ્યું અને તમામ સમાજના લોકોને બોલાવીને સન્માન કર્યું. 2 દિવસ પહેલા આપણી દીકરી એટલે જ્ઞાનીબેન એક સંસદ તરીકે ચૂંટાયા. એને ગદ્દર કહેવામાં એક પાટડીના ચિંતન મહેતાએ ગદ્દાર કહેલી પોસ્ટ મૂકી. ભાજપના એક આગેવાને, આરએસએસના એક આગેવાને એમાં પણ નવઘણજીએ અવાજ ઉઠાવ્યો કે પોસ્ટ તમામ જગ્યાએથી ડિલીટ કરવી પડી. પણ કેમ? જો આપણે બધા એક હોય, 500,000 માણસ ભેગા થઈ અને તો પોકી ગયા હોય તો જિંદગીમાં આપણા સમાજ ઉપર કોઈ ઓગળી કરવાનું વિચાર કરે ખરા? 1995 ખોટો ના હોય તો કેટલા આપણા સમાજના ધારાસભ્યો હતા, કેમ બન્યા હતા? આપણે બધા એક હતા, આપણે બધા નેક હતા, આપણે બધા એક વાડામાં હતા. એ વાડો કૂદી કૂદીને આપણે બધા જવાનો જે પ્રયત્ન થયો છે ને તેમાં આપણે નહીં, આપણા આગેવાનો ઢીલા પડ્યા. એમને મજબૂત કરવા છે નથી કરવા? તમને બધાને પૂછું છું. એમને તમારે મજબૂત કરવા હોય તો તમામે તમામ આપણે બધા એક વાડામાં આવવું પડશે. કોંગ્રેસ છોડીને જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં આપણા સમાજના લોકો ગયા છે એમના ઘેર તમારે બેસવા જવું પડશે, કહેવા જવું પડશે. આપણે એક નહીં રહીએ ને તો નેક નહીં રહી શકીએ. એટલા માટે આપણે આજે બધા ભેગા થઈ અને ચર્ચા વિચારણા કરવા માટે ભેગા થયા. એટલે સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી આપ સૌને વિનંતી કરવા માટે તમામ આપણા આગેવાનો આવ્યા. તમે જુઓ સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર તમે જુઓ કે આપણા સમાજના જે લોકો સમાજ માટે શું વાત કરતા હતા, કેટલી વિનંતી કરતા હતા, કેટલું લડતા હતા, પણ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એમની પણ વાત ક્યાં સાંભળવામાં આવતી
નથી. એટલે ભારતીય જનતા પાર્ટીએ જે નખ વગરનો સિંહ હોય એવા નખ વગરના સિંહો આપણા સમાજના તો બનાવી અને વાડામાં પૂરવાનું કામ કર્યું જગદીશભાઈ. એમાં કઈ રીતે આપણે બહાર નીકળવાની ચર્ચા વિચારણા ચિંતા કરવા માટે આપણે બધાએ આજે અહીંયા મળ્યા છીએ. ત્યારે ઘણા લાંબા સમયથી રાજકીય પણ વાત હોય, સંગઠિત થવાની વાત હોય અને સાથે સાથે આપણે બધાએ ભેગા થઈ અને આપણા બાળકોને ભણાવવાની વાત પણ કરવી પડશે. આપણા આગેવાનોને આપણા બાળકોને ભણાવવા પણ પડશે. આ ચિંતા પણ સાથે સાથે તમારે મારે બધા ભેગા થઈ કરવી પડશે. આ ચિંતા જો આપણે નહીં કરીએ, રાજકીય ખાલી ચિંતા કરીશું તો આપણને કેટલું નુકસાન પડ્યું એનો એક દાખલો આપીને મારી વાત પૂરી કરીશ. આ રાજ્યના મુખ્યમંત્રી માધવજી સોલંકી સાહેબે તમારો દીકરો કે દીકરી ભણી ગણીને નોકરી કરે એટલા માટે મુખ્યમંત્રીની ગાદી છોડી અને 27% અનામત દાખલ કોના માટે કરાવી હતી? કોના માટે કરાવી હતી? એટલો જવાબ તમે આપશો? આપણા માટે. એમાં ઘણા બધા સમાજનો સમાવેશ થયો. બીજા સમાજના લોકો ઓળખી ગયા, વાતને સમજી ગયા કે જો આપણે આપણા દીકરા દીકરીને નોકરી કરાવી છે તો આપણે ભણાવવું પડશે. સાહેબ, આપણા કરતી નાના સમાજના ઘણા બધા મિત્રો દીકરા દીકરીઓ ભણાવીને આજે આઈપીએસ આઈએસ કે ક્લાસ 1 કે ક્લાસ 2 એ તમામ જગ્યાએ પહોંચી ગયા. આપણે માધવજી સોલંકીની વાતને સમજી શક્યા નહીં. 27% અનામતનો લાભ આપણે લઈ શક્યા નહીં અને એના કારણે આજે આપણા દીકરા કે દીકરીઓ ક્યાંક નોકરીમાં ના હોય ને તો એનું મૂળભૂત કારણ આપણે છીએ. ભારતીય જનતા પાર્ટી શું કરે છે શું નથી કરતી એમાં પડવું નથી, પણ શું કરવાથી તમારો દીકરો કે દીકરો ભણી ગણીને નોકરી ના મેળવી લે એની તમામ પ્રકારની ખબર આ સરકાર રાખે. અને સરકારમાં આપણા લોકો જઈને બેસી મત તમારા સત્તા બીજાની નિર્ણય આપણા વિરુદ્ધમાં કોઈ કરતું હોય, આ સરકાર કરતી હોય તો એ આપણા માણસોના ટેકાના કારણે તમારા વિરોધી નિર્ણયો ત્યાં સરકારમાં થઈ શકે છે. એનાથી બચવું હોય, એનાથી ચેતવું હોય તો આપણે બધાએ ક્યાંક તમને બળદેવજી નહીં ગમતા હોય, ક્યાંક તમને બાબુજી નહીં ગમતા હોય, ક્યાંક તમને જગદીશભાઈ નહીં ગમતા હોય, ક્યાંક તમને ભરતભાઈ નહીં ગમતા હોય, ક્યાંક તમને બીજા નહીં ગમતા હોય, એ વાત આપણા પૂરતી રાખજો. પણ આવનારી ચૂંટણીમાં આપણે બધાએ એક વાડામાં જઈ અને જો સામેવાળાનો જો આપણે સામેવાળાનો આપણે જો પડકાર નહીં ઝીલીએ તો આવનાર દિવસો આપણા માટે આખી ખરાબ આવવાના છે. એની ચિંતા કરવા માટે આપણે આજે બધા ભેગા થયા છે. એક રૂપીમાં કહેવત હતી ને, બતે તો કટે કે. તમારી પાસે આટલા બધા માથા છે પણ જો એક છત નીચે નહીં આવો તો આ માથું કોઈ પણ કામનું નથી. એક છત નીચે આવવા માટેની આ મીટિંગ આજે અમે તમને બોલાવી ત્યારે હું આપ સૌની પાસે એટલી વિનંતી કરું છું કે નાનું મોટું મંદુક મારે કે તમારે હોય બાજુએ મૂકી અને શું કરવાથી એક છત ઉપર આવી અને આપણા બેઠેલા નેતાઓને કઈ રીતે મજબૂત કરવા એની ચર્ચા વિચારણા કરવા માટે મળે છે. ત્યારે હું તમારી પાસે એવી અપેક્ષા રાખું છું કે નાનું મોટું મંદુક જતું કરીને આવનાર દિવસોમાં શું કરવાથી આપણે એક વાડામાં એક સમાજના બધા જ ભેગા મળી અને આપણા આગેવાનોને સપોર્ટ કરીએ એવી જ વિનંતી કરવા માટે તમને બોલાવ્યા છે. સાહેબ, તમે બધા એક થાઓ ને એટલે આજે નાના સમાજો તમારી રાહ જોઈને બેઠા છે. તમારી રાહ જોઈને બેઠા છે કે ક્યારે બધા ભેગા થઈએ, તમે તમારી બાજુમાં આવીને બેસીએ. આપણે એક રહેતા નથી ને બીજા સમાજો આપણી જોડેથી થોડા દૂર જાય છે. જો સમાજોને જો તમારી નજીક લાવવા હોય તો તમે બધા એક થશો તો આવનાર દિવસોમાં કોઈ દુનિયાની એવી કોઈ તાકાત નથી કે તમારો આગેવાન કે મજબૂત બનાવતા રહી શકે નહીં. એવી પરિસ્થિતિમાં આજે તમે આવે છો ત્યારે વધારાની માહિતી આપણા બધા આગેવાનો એ આપવાના છે. ત્યારે આપણે બે વાત, એક રહીએ, સંગઠિત થઈએ અને શિક્ષિત બનીએ. આ બધી જ વાતમાં મહત્વની વાત શિક્ષિત અને સંગઠિત. આ માટે તમને બધાને બોલાવાય છે. ત્યારે એક નાનકડા સંદેશ 2 દિવસની અંદર જે ફોન કર્યા છે એમાંથી એક એવો ચહેરો દેખાતો નથી કે જેને ફોન કર્યો હોય અને ઘેર બેસી રહ્યો હોય
એ ફોનના આધારે તમે આજે વાતમાં આવે ત્યારે હું ચોક્કસ એટલો વિશ્વાસ રાખું છું કે આવનાર દિવસોમાં આપણા સમાજને એક સખ્ત રીતે કરવામાં એક પણ પ્રકારની તકલીફ નહીં પડે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો ગયા છે એમને કઈ રીતે આપણે પાછા લાવવા એ જ વિનંતી સાથે એ ચર્ચા વિચારણા કરી અને આગળ વધવું એ જ વિનંતી સાથે ભારત માતા કી જય.